સુરતની નવી સિવિલ હોસ્પિટલના ગાયનિક વિભાગને અંદાજે ₹30 લાખની કિંમતનું અત્યાધુનિક સોનોગ્રાફી મશીન ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયું છે. રોટરી ક્લબ ઓફ સુરત સીફેસ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ હેઠળ આ મશીન અર્પણ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધુ એક મોટું સોપાન ઉમેરાયું છે. સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગને અંદાજે ₹30 લાખની કિંમતનું અત્યાધુનિક સોનોગ્રાફી મશીન ભેટ તરીકે પ્રાપ્ત થયું છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ સુરત સીફેસ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ યોજના હેઠળ આ અદ્યતન તબીબી સાધન હોસ્પિટલને સુપરત કરવામાં આવ્યું છે. આ નવા સોનોગ્રાફી મશીનમાં ટ્રાન્સ એબ્ડોમિનલ, ટ્રાન્સ વેજાઇનલ અને કલર ડ્રોપલર જેવી અત્યાધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ છે. આ સુવિધાઓને કારણે ગર્ભવતી મહિલાઓના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્ય અને વિકાસની સચોટ માહિતી સરળતાથી મળી શકશે. ખાસ કરીને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એટલે કે ગંભીર કેસ ધરાવતી સગર્ભા મહિલાઓ માટે આ મશીન આશીર્વાદરૂપ સાબિત થશે, જેનાથી તેમની સારવાર અને નિદાન વધુ ઝડપી તેમજ અસરકારક બનશે. આ ઉપરાંત આ મશીનમાં એડલ્ટ ઇકો કાર્ડિયોગ્રાફીની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જે ગાયનેકની કેસોની સાથે સાથે અન્ય જટિલ રોગોના નિદાનમાં પણ અત્યંત ઉપયોગી નીવડશે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના અત્યંત નિદાન માટે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડતી હતી અથવા ખાનગી લેબ અને અન્ય હોસ્પિટલોમાં ભટકવાની નોબત આવતી હતી, પરંતુ હવે આ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક અને એક છત નીચે ઉપલબ્ધ થશે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા રોટરી ક્લબ ઓફ સુરત સીફેસનો આ સરાહનીય યોગદાન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ નવીન સુવિધા શરૂ થવાથી રોજના સેંકડો જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને સીધો લાભ મળશે અને ખાનગી હોસ્પિટલોના મોટા ખર્ચમાંથી મુક્તિ મળશે. નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓ સતત અપગ્રેડ થતા દર્દીઓ અને તેમના સગાઓમાં પણ ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. I am Sadna Sabu, TRF chair from Rotary Club of Surat Seaface. हम सब मेंबर्स रोटरी क्लब ऑफ सूरत सीफेस से आए हैं और ओकेजन है हमने एक मशीन सोनोग्राफी मशीन सिविल हॉस्पिटल में जिसकी बहुत ज़रूरत थी, जिसकी कॉस्ट अराउंड 30 लाख रुपीस है, वो हम डोनेट कर रहे हैं ग्लोबल ग्रांट की प्रोजेक्ट की मदद से. रोटरी फाउंडेशन, रोटरी इंटरनेशनल, दूसरे क्लब ने बाहर से ताइवान के क्लब ने भी हमें हेल्प किया है, रोटरी इंटरनेशनल ने हेल्प किया है इस अमाउंट को जमा करने में और सबकी हेल्प से ये प्रोजेक्ट आज सक्सेसफुल हो रहा है और हम लोग एबल टू हेल्प है नीडी पीपल के लिए और हम बिलीव करते हैं कि ये मशीन ये लोग बहुत अच्छे से यूज़ करेंगे और साल दर साल उसके बेनिफिट्स नीडी पीपल को मिलते रहेंगे. હું ડૉક્ટર રાગિની વર્મા ગાયનેક એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ વિભાગની પ્રોફેસર અને હેડ છું અને સુરત સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં રોજ લગભગ 100થી 150 એન્ટીનેટલ પેશન્ટ્સ ચેકઅપ માટે આવે છે અને સિવિલ હોસ્પિટલ સુરતમાં ગુજરાત પ્રદેશની મેડિકલ કોલેજીસમાં સૌથી વધારે ડિલિવરીઝ થાય છે અને આ હોસ્પિટલ સાઉથ ગુજરાતના ટર્શરી રેફરલ સેન્ટર હોવાથી અહીંયા વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ઘણી માત્રામાં જોવા મળે છે. સુરત રોટરી ક્લબ તરફથી અમને જે સોનોગ્રાફી મશીન મળી છે તે એક એડવાન્સ્ડ વર્ઝનની અલ્ટ્રાસોનોગ્રાફી મશીન છે, જેમાં ટ્રાન્સ એબ્ડોમિનલ, ટ્રાન્સ વેજાઇનલ, ડોપલર ફેસિલિટી તો ઉપલબ્ધ છે. એની ઉપરાંત એમાં એડલ્ટ ઇકોકાર્ડિયોગ્રાફીની પણ ફેસિલિટી છે, જેનાથી નવી સિવિલ હોસ્પિટલ સુરત આવતી સ્ટેમ સેલમાં ટ્રીટમેન્ટ લેતી સગર્ભા બહેનોને બહુ ફાયદો થશે. તો સુરત સિવિલ તરફથી હું રોટરી ક્લબ સુરત સીફેસની આભારી છું કે એ લોકો મદદ માટે આગળ આવ્યા અને એ લોકોએ અમને આ મશીન ડોનેશનમાં આપી. સો થેન્ક યુ.